જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ દ્વારિકાથી બેટ દ્વારિકા તરફ. તો એમાં વચ્ચે આરંભડા નામનું ગામ આવે છે. ત્યાં પરમાત્માના જે 4 આયુધ છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, તો એની છાપો હાથ ઉપર લેવાનો રિવાજ છે. અહીંયા આરંભડા ગામનો આ ચોરો જેને કહેવાય, જેને આપણે ઠાકર મંદિર કહીએ, અહીંયા લોકો એને મુરલી મનોહર મંદિર તરીકે ઓળખે છે, પણ ખરેખર આ ગામનો મુખ્ય ચોરો કહેતા ઠાકર મંદિર જ છે. તો જેની અંદર ભગવાન મુરલી મનોહર બિરાજે છે. અને અત્યારે આ જે ચોરો એને રિનોવેશન કરેલું છે, એટલે આપણને નવો દેખાય છે. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની ભગવાન મુરલી મનોહર એમની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. બીજી પણ નાની ઉત્સવ મૂર્તિઓ છે. અને અત્યારે મંદિરને થોડુંક વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં જ એક બહુ મોટો ચોક છે, જેને છાપ ચોક તરીકે ઓળખવામાં આવે છે. આરંભડા ગામ એટલે દ્વારિકાથી બેટ જઈએ એટલે બરોબર રોડ ઉપર વચ્ચે આવે, અને ચોરો પણ બિલકુલ નજીક રોડથી બિલકુલ છે. તો આ જે સ્થાન છે, તો એમાં એવો મહિમા છે કે ભગવાન સ્વધામ પધાર્યા પછી સમુદ્રોએ સોનાની દ્વારકાને બોળી દીધેલી. અને એ વખતે ભગવાનના એક પરમ ભક્ત હતા પીપાજી. તો એ રાત દિવસ ભગવાનનું ભજન કરતા અને દરરોજ સમુદ્રમાં જઈ સ્નાન કરતા, એને પરમાત્માના દર્શન થતા. એટલે લોકોને આ વાત જ્યારે જાણવા મળી ત્યારે એ મશ્કરી કરી અને કહેતા કે તમે સમુદ્રમાં ભગવાનના દર્શન કરો છો, તો એ વાત જો સત્ય હોય તો અમને પણ દર્શન કરાવો, એમ કહી અને કાયમ હાંસી કરતા. એટલે એક દિવસ પીપા ભક્ત ભગવાનને કહેવા માંડ્યા કે લોકો મારી મશ્કરી કરે છે, તો એને આ વાત ગળે ઉતરે કે તમે મને નિત્ય દર્શન આપો છો, તો એવી કાંઈક નિશાની તમે આપો, એને ખાતરી થવી જોઈએ. એટલે ભગવાન કહે છે કે મારા શંખ ચક્રાદિક આયુધ છે, એને લઈ જાઓ. અને ભગવાનની આજ્ઞાથી ભગત શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આયુધો સમુદ્રમાંથી લઈ અને બહાર આવ્યા. લોકોને ખાતરી થઈ ગઈ. અને પછી ભગવાને પીપાજીને એવું કીધેલું કે મારા જે 4 આયુધો છે, એને જે પોતાના બાહુ ઉપર 2 આયુધોને ધારણ કરશે, તો એનો પરમ મોક્ષ કહેતા મુક્તિ થશે. અને ત્યારથી આરંભી અને આ આરંભડા ગામની અંદર એ ભગવાનના 4 જે આયુધો પરમાત્માએ આપેલા, એને ગરમ કરી અને હાથ ઉપર એની છાપો આપવામાં આવે છે. અને યાત્રાળુઓ પણ શ્રદ્ધાથી આ છાપોને ગ્રહણ કરે છે. અને આ જે છાપો હોય એને લેવા માટે ભક્તો દ્વારિકાથી બેટ તરફ આવતા હોય, તો આ સ્થાનની અંદર સદાવ્રત ચાલતું હોય આ જે ચોરો છે ત્યાં. એટલે લોકો ત્યાં આવી છાપ લે, વિશ્રાંતિ લે, ભગવાન મુરલી મનોહરના દર્શન કરે, અને ત્યાંથી પછી આગળ બેટ દ્વારિકા ભગવાનના દર્શન માટે જાય. તમે જોઈ રહ્યા છો કે મહેન્દ્રસિંહજી ચોક આરંભડા એવું લખ્યું છે. તો ત્યાંના લોકોનું કહેવું એવું હતું કે આ જે ચોક છે એને પહેલાં છાપ ચોક તરીકે ઓળખાતું. બહુ સરસ વિશાળ જગ્યા છે, કારણ કે મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ બેટ જતા હોય, તો બધાને લાઇનમાં બેસાડી અને છાપોને ગરમ કરી અને વારાફરતી હાથ ઉપર એ છાપો આપવામાં આવતી. અને એવું કહેવામાં આવતું કે જેના બંને બાಹುઓ ઉપર આ છાપ હોય, તો એને કાળમાયાનું તેડું નહીં આવતા, પરમાત્માનું જ તેડું અંતકાળે આવે છે. આવી લોકોમાં શ્રદ્ધા હતી, અને આજે પણ શ્રદ્ધા છે. આ તમે જૂના પુરાણા ત્યાંના જે મકાનો વગેરે છે એને જોઈ રહ્યા છો. આખો વિશાળ જે છાપ ચોક છે, તો એને પણ તમે જોઈ રહ્યા છો. અત્યારે તો કાંઈ અહીંયા છાપો આપવામાં આવતી નથી, એવું ત્યાંના લોકોનું કહેવું છે, પણ પહેલાં આપવામાં આવતી. અને સત્સંગ જીવનમાં કથા છે, મહારાજની આજ્ઞાથી ધર્મકુળ જ્યારે સચ્ચિદાનંદ સ્વામીને સાથે લઈ અને આ સ્થાને આવ્યું, ત્યારે એમણે પણ અહીંયા પૈસા વગેરે આપીને છાપો લીધેલી. સચ્ચિદાનંદ સ્વામી પાછળ રહી ગયેલા, તો એમની પાસે કાંઈ ધન વગેરે હતું નહીં, એટલે એને છાપો મળી નહોતી. પછી સ્વામી આ ચોરે બેસી અને સ્વામીએ 4 ઉપવાસ કરેલા. આ ચોરાને લાંઘણ ચોરા તરીકે પણ ઓળખવામાં આવતો. તો આખું આરંભડા ગામ આમ તો ઘણું બધું મોટું છે. એની બધી જૂની પુરાણા મકાનો હોય, દિવાલો હોય, દરવાજાઓ હોય, તો એને તમે જોઈ રહ્યા છો. તો આ પરમ પવિત્ર બેટ દ્વારિકા જતાં વચ્ચે આ સ્થાન આવે છે.
અને છાપો લેવાનો અહીંયા મહિમા છે. હવે તો આપણે બધાએ જાણીએ છીએ કે રણછોડરાયની સ્થાપના ભગવાન શ્રી હરિએ જ્યારે વડતાલની અંદર કરી, તો આપણે પણ ત્યાં રણછોડજીના જે 4 આયુધો શંખ, ચક્ર, ગદા, પદ્મ, એની છાપ એને આપણે આપણા બાહુ ઉપર વડતાલ જઈ અને ધારણ કરતા હોઈએ છીએ. પરમાત્માની આજ્ઞા છે એટલે. તો આ પરમ પવિત્ર આ રંભડા ગામ છે અને આ છાપ ચોક છે, આજે તમે જોઈ રહ્યા છો દરવાજો દૂધિયા કલરનો, તો એ જગ્યાની અંદર જ છાપો આપવામાં આવતી. સાંજે દરવાજો બંધ કરી બધું અંદર મૂકી દેવામાં આવે. તો ભગવાન મોકો આપે તો બરાબર રોડ ટચ જ છે. તો આ રંભડા જઈ આ છાપ ચોક અને ઠાકર મંદિર એના દર્શન જરૂરથી કરજો. જય શ્રી સ્વામિનારાયણ.